ઝાલોદ કેળવણી મંડળ ખાતે કારોબારી હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ। આ તારીખ 14/8/2025 ગુરુવારના રોજ સવારે 11:30 આસપાસ પ્રમુખ તરીકે હેમલ પંચાલ, ઉપપ્રમુખ તરીકે પાર્થ પટેલ, મંત્રી તરીકે કેતન પટેલ, સહમંત્રી તરીકે મનોજ પટેલની વરણી કરાઈ હતી। ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એવી કેળવણી મંડળની જૂની કારોબારીની મુદત 31/7/2025ના રોજ પૂરી થઈ હતી અને આજ રોજ કેળવણી મંડળની નવા ચૂંટાયેલા સભ્યોની આવકારવા તેમજ નવી કારોબારીની વરણી કરવા માટે કેળવણી મંડળના સભ્યો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેળવણી મંડળના કુલ 12 હોદ્દેદારો છે તે પૈકી 11 હોદ્દેદારો જે કહી શકાય કે કેળવણી મંડળમાં હતા અને 11 પૈકી 10 હોદ્દેદારો આજની મિટિંગમાં હાજર રહ્યા હતા અને એક હોદ્દેદાર ન આવી શક્યો હતો। તેથી કહી શકાય કે તમામ જે સર્વાનુમતે તમામને વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે હેમલ પંચાલની વરણી કરવામાં આવી હતી, તેને સૌએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી। જો કે કહી શકાય કે અત્યારે જે કારોબારીની જે સમિતિની વરણી કરવામાં આવી હતી તેને લઈને તમામ દ્વારા હોદ્દેદારોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે।